નમસ્કાર મિત્રો, મોટાભાગના લોકોનો એવો કોમન એક્સપિરિયન્સ હોય છે કે જે સ્ટોકની અંદર આપણે ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ એ સ્ટોક નીચે જાય છે અને જે સ્ટોકની અંદર આપણે ઇન્વેસ્ટમેન્ટ કરવાનું ચૂકી ગયા હોઈએ એ સ્ટોક છે ઉપર જતો હોય. આ વિડીયો જોનારા કદાચ 99% લોકોનો એક કોમન એક્સપિરિયન્સ રહ્યો છે. સ્ટોક માર્કેટ ઉપર બાહ્ય પરિસ્થિતિઓની ખૂબ મોટી અસર થતી હોય છે, જેમ કે વોર છે, જીઓપોલિટિકલ ટેન્શન છે, ઇન્ફ્લેશન છે, જેના કારણે સ્ટોકના પ્રાઇસની અંદર ઉપર કે નીચે છે ખૂબ મોટી મૂવમેન્ટ છે જોવા મળતી હોય છે. આજના વિડીયોની અંદર આપણે જાણીશું કે કોઈ પણ સ્ટોકની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો એ સ્ટોકને કઈ રીતે એનાલાઇઝ કરવો. ઘણા લોકોને એવું લાગે છે કે સ્ટોક એનાલિસિસમાં કલાકોનો સમય જતો હોય છે અને જેના કારણે ઘણા બધા લોકો છે એ કોઈ પણ ટિપ્સ છે કે ટેલિગ્રામમાં કોઈએ કીધું કે ભાઈ આ સ્ટોક લઈ લેવાય તો એવા સ્ટોક છે લેતા હોય છે ને જેના કારણે ઘણીવાર આમાં લોસ પણ થતો હોય છે. પણ આજના વિડીયોની અંદર આપણે જાણીશું કે કોઈ પણ સ્ટોક છે માત્ર 10 જ મિનિટની અંદર કઈ રીતે એનાલિસિસ કરી શકાય. સૌનું સ્વાગત છે અર્થયાત્રામાં અને આજનો આપણો ટોપિક છે એ છે હાઉ ટુ એનાલિસિસ સ્ટોક ઇન 10 મિનિટ, એટલે કે 10 જ મિનિટની અંદર કોઈ પણ સ્ટોક છે એ કઈ રીતે એનાલિસિસ કરી શકાય. અને જેમ આપ સૌ જાણો છો એ રીતે અર્થયાત્રાના માધ્યમથી લોકો સુધી એક સાચી અને સારી માહિતી પહોંચાડવાનો, યોગ્ય આંકડા સાથેની માહિતી પહોંચાડવાનો એક વિનમ્ર પ્રયાસ છે આપણે કરીએ છીએ. વધારે ટાઈમ વેસ્ટ કર્યા વગર આપણે જોઈએ તો પહેલી વસ્તુ, જ્યારે પણ કોઈ સ્ટોક એનાલિસિસ કરતા હોઈએ ત્યારે પહેલી વસ્તુ ધ્યાનમાં રાખવા જેવી હોય તો એ છે બિઝનેસ, કે કંપનીનો બિઝનેસ કેવો છે, એટલે કે કંપની છે એ કઈ વસ્તુ સેલ કરે છે, કંપનીની ઇન્ડસ્ટ્રી છે એ ગ્રોવિંગ છે કે નહીં, અથવા તો કંપનીને અત્યારે કોઈ કોમ્પિટિટિવ એડવાન્ટેજ મળી રહ્યો છે કે નહીં, કંપની છે એ કયા સેક્ટરની અંદર કામ કરે છે જોવું જરૂરી છે. કારણ કે જે સેક્ટરની અંદર કંપની છે, જો એ સેક્ટર ગ્રો નથી થઈ રહ્યું અથવા તો એ સેક્ટરની અંદર એવી કોઈ વસ્તુ નથી કે જેનાથી એનું ફ્યુચર બ્રાઇટ હોઈ શકે, તો એવા સેક્ટરની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવું હંમેશા નુકસાનકારક હોય છે. પછી ગમે એટલા સસ્તા પ્રાઇઝે એ સ્ટોક મળતો હોય, ઘણીવાર આપણે એવું જોતા હોઈએ કે પેની સ્ટોક હોય અને આપણને ₹2 કે ₹1 કે 50 પૈસામાં મળતો હોય તો આપણે ઇન્વેસ્ટમેન્ટ કરી દઈએ, પણ અલ્ટિમેટલી એવા સ્ટોકનું ભવિષ્ય છે એ ઘણીવાર હોતું નથી, કારણ કે ઇન્ડસ્ટ્રીઝ છે ગ્રોવિંગ ઇન્ડસ્ટ્રી હોતી નથી. એટલે જ્યારે પણ આપણે કોઈ પણ સ્ટોકનું એનાલિસિસ કરીએ, સૌથી પહેલી વસ્તુ નોટિસ કરવી કે બિઝનેસ કેવો કરે છે, કંપનીનો રિયલ બિઝનેસ કેવો ચાલે છે. જો કંપનીનો રિયલ બિઝનેસ સારો છે, કંપનીના આઉટલેટ ઓપન થાય છે, કંપનીની નવી બ્રાન્ચો ઓપન થાય છે, કંપનીના કસ્ટમર હેપી છે, તમે એ કંપનીની કોઈ પ્રોડક્ટ યુઝ કરો છો અને તમને એ પ્રોડક્ટથી સેટિસ્ફેક્શન મળે છે, તો એ કંપની છે એક સારો બિઝનેસ કરે છે, સારી રીતે માર્કેટની અંદર આગળ વધે છે અને કંપનીનું ભવિષ્ય છે એ કદાચ સારું હોઈ શકે એવું આપણે કહી શકીએ. ઉદાહરણ તરીકે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી છે, એટલે કે આપણી જે રિલાયન્સ કંપની છે મુકેશભાઈ અંબાણીની, એ ટેલિકોમ સેક્ટર, એનર્જી અને રિટેલની અંદર કામ કરે છે, જ્યારે TCS છે આઈટી સેક્ટરની અંદર કામ કરે છે. હવે તમારે રિલાયન્સ કે TCSની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો તમારે એ પણ વસ્તુ જોવાની કે આઈટી સેક્ટરનું અથવા તો ટેલિકોમ, એનર્જી, રિટેલનું ભવિષ્ય કેવું છે, માર્કેટની અંદર આ સેક્ટર છે કેટલા લાંબા સમય સુધી ચાલશે, લોકોને આની જરૂર પડવાની છે કે નથી પડવાની. જ્યારે પણ આપણે બિઝનેસનું એનાલિસિસ કરતા હોઈએ ત્યારે ગુડ સાઇન એ છે કે કોઈ પણ બિઝનેસ સિમ્પલ અને ગ્રોવિંગ બિઝનેસ હોવો જોઈએ, અને બેડ સાઇન એ છે કે કોમ્પ્લિકેટેડ અને ડિક્લાઇનિંગ ઇન્ડસ્ટ્રી હોય. કોઈ પણ બિઝનેસ જ્યારે તમે એનાલિસિસ કરો, કોઈ પણ ધંધો જ્યારે તમે એનાલિસિસ કરો, તમને એ વસ્તુ સરળતાથી સમજમાં આવી જતી હોય, તમારા મગજની અંદર સરળતાથી એ ડેફિનેશન્સ બધી બેસી જતી હોય, તો એ વસ્તુ છે, એ ધંધો છે, એ કંપની છે, એ સારી કંપની કહેવાય. અને કોઈ વસ્તુ સમજવામાં આપણને ખૂબ સમય જતો હોય, કલાક, 2 કલાક, 5 કલાક કે 2 દિવસ સુધી આપણે કંપનીને સમજવાની ટ્રાય કરતા હોઈએ, પણ આપણે સમજી જ ન શકતા હોઈએ કે કંપની કયા સેક્ટરની અંદર કેવો બિઝનેસ કરી રહી છે, તો એવી કંપનીની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવાનું ટાળવું જોઈએ. કારણ કે જે કંપનીને આપણે સમજી જ નથી શકતા એની અંદર આપણે આપણા મહેનતથી કમાયેલા પૈસા છે એ રોકવા જોઈએ નહીં. બીજું ફેક્ટર છે કે જે આપણે ચેક કરી શકીએ એ છે રેવન્યુ અને પ્રોફિટ. કંપનીની અંદર છેલ્લા 5 વર્ષનો રેવન્યુ ગ્રોથ કેવો છે, કંપનીની અંદર જે પ્રોફિટ અને સેલ્સ છે કન્ટિન્યુઅસલી ગ્રોથ થાય છે કે નથી થતું, નેટ પ્રોફિટ કેટલો છે, કારણ કે ગ્રોસ પ્રોફિટ પછી એમાંથી અમુક ખર્ચાઓ બાદ થાય ને પછી નેટ પ્રોફિટ મળે છે, અને પ્રોફિટનું માર્જિન કેવું છે. કંપનીની અંદર છેલ્લા 5 વર્ષની અંદર રેવન્યુ વધતી હોય, પ્રોફિટ વધતો હોય, નેટ પ્રોફિટ વધતો હોય, પ્રોફિટનું માર્જિન વધતું હોય, જેટલું માર્જિન વધારે હોય એટલી કંપની સારું પ્રોફિટ કરે છે અને કંપનીનું પરફોર્મન્સ સારું છે, અને જેટલું માર્જિન ઓછું હોય, નેટ પ્રોફિટનું માર્જિન ઓછું હોય, એટલું કંપની છે એનો બિઝનેસ ભલે વધારે થતો હોય પણ કદાચ પ્રોફિટની દ્રષ્ટિએ કંપની છે વેલ વર્ક નથી કરી રહી. એટલે છેલ્લા 5 વર્ષ અથવા તો જેટલી ડિટેલ અવેલેબલ હોય એટલી, કઈ રીતે સેલ્સ આગળ વધારી રહી છે, કેવા કેવા સેક્ટરની અંદર આગળ વધી રહી છે, આ બધી વસ્તુઓ પણ એનાલિસિસ કરીએ તો જેનાથી આપણને એક સારો આઈડિયા મળે છે કે જો સેલ ઇન્ક્રીઝ થાય છે, નેટ પ્રોફિટ ઇન્ક્રીઝ થાય છે અને છેલ્લા 5 વર્ષથી 10 વર્ષથી કન્ટિન્યુઅસલી વધતું જ રહી છે, તો એવી કંપની છે એક સારી કંપની કહેવાય. અહીંયા આપણને કીધું પણ છે કે હાઈ સેલ્સ ઇઝ ઇક્વલ ટુ સ્ટ્રોંગ ડિમાન્ડ.
જ્યારે પણ કંપની કોઈ પણ વસ્તુનું સેલ્સ વધારે કરે છે, કોઈ પણ વસ્તુ વધારે વેચે છે, એનો સીધો મતલબ એ છે કે માર્કેટની અંદર એની સ્ટ્રોંગ ડિમાન્ડ છે, કંપનીની વસ્તુની લોકોને ખૂબ વધારે જરૂર છે અને લોકો એવી વસ્તુ છે પરચેસ કરે પણ છે. ઘણીવાર એવું પણ થતું હોય છે કે કંપનીની રેવન્યુ વધે છે પણ એનો પ્રોફિટ છે એ નીચે જતો હોય છે, કારણ કે કંપનીના એક્સપેન્સીસ વધતા જતા હોય છે. આવી કન્ડિશનની અંદર એક વસ્તુ તમારે એ પણ રિસર્ચ કરવી પડે કે કંપનીએ આ જે એક્સપેન્સ કર્યો છે એ કઈ જગ્યાએ કરેલો. જો એ કંપનીના નોર્મલ ડે ટુ ડે એક્સપેન્સની અંદર વધારો થયેલો હોય તો એ બેડ સાઇન છે. પણ હવે સપોઝ કે કંપનીએ કોઈ નવી જગ્યા રાખેલી છે અને એના કારણે એક્સપેન્સ વધારે થઈ ગયો છે, તો એ ગુડ સાઇન છે કે કંપની કોઈ બીજી જગ્યાએ જગ્યા રાખેલી છે જેના કારણે આ એક્સપેન્સ થયેલો છે, તો કંપની ઇન ફ્યુચર છે એ જગ્યા ઉપર કોઈ પ્લાન્ટ બનાવીને કે કોઈ સાઇડ બનાવીને એમાંથી ઇન્કમ છે મેળવી શકશે. એટલે પ્રોફિટ અને રેવન્યુ ચેક કરવું જરૂરી છે. ત્રીજી વસ્તુ આપણે ચેક કરવાની અને સૌથી મહત્ત્વની વસ્તુ છે એ છે ડેટ. કંપનીની ઉપર ટોટલ કેટલું દેવું છે, કંપનીએ કોઈ લોન લીધી હોય, કોઈ બોન્ડ ઇસ્યુ કરેલા હોય, ટૂંકમાં એવી વસ્તુ કે જે કંપનીને પૈસા પાછા આપવાના છે અને એની ઉપર વ્યાજ સાથે ચૂકવણી કરવાની છે. એટલે આ ડેટ ચેક કરવા માટેનો બેસ્ટ રસ્તો છે ડેટ ટુ ઇક્વિટી રેશિયો. ડેટ છે ટોટલ કેટલું દેવું છે એને તમે ઇક્વિટી સાથે ભાગી નાખો એટલે તમને ડેટ ટુ ઇક્વિટી રેશિયો મળે. ડેટ ટુ ઇક્વિટી રેશિયો 0.5 કરતાં ઓછો હોય તો કંપની ખૂબ સારી છે, 1 કરતાં ઓછો હોય તો કંપની એક્સેપ્ટેબલ છે. જો ડેટ ટુ ઇક્વિટી રેશિયો 2 કરતાં વધુ હોય તો એ કંપની રિસ્કી છે. એવી કંપનીની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે એ મોટાભાગે ટાળવું જોઈએ. કંપની લાઈક ઇન્ફોસિસ યુઝ્યુઅલી હેવ ધ લો ડેટ ઇક્વિટી રેશિયો, એટલે કે ઇન્ફોસિસ જેવી કંપની છે એની અંદર યુઝ્યુઅલી અત્યારના સમય પ્રમાણે હું વાત કરું તો 0.11નો રેશિયો છે એ ઇન્ફોસિસની અંદર જોવા મળે છે. 0.11 એટલે 0.5 કરતાં તો ખૂબ નીચો છે, એટલે કે કંપની વેરી સેફની કેટેગરીની અંદર આવે છે. એટલે આ ડેટ ચેક કરવું જરૂરી છે, કંપનીની ઉપર કેટલું દેવું છે, કારણ કે જેટલું દેવું વધારે હશે એટલું જ કંપનીનું વ્યાજ કંપનીએ વધારે ચૂકવવું પડશે એ પૈસા ઉપર. અને આજ નહીં તો કાલ કંપનીએ પૈસા છે પણ એ બજારની અંદર જેની પાસેથી એ પૈસા લીધા છે, બેંક હોય, લોકો હોય, તો એ પૈસા પણ પાછા ચૂકવવા પડશે. અને જો કંપની એવા પૈસા પાછા નહીં ચૂકવી શકે તો કંપની નાદાર જાહેર થશે. જેમ આપણે બધા જાણીએ છીએ અનિલ અંબાણીની આરકોમ કંપની છે નાદાર જાહેર થયેલી છે એ રીતે. ચોથી વસ્તુ આપણે ચેક કરવાની જરૂર છે એ છે પ્રમોટર્સ હોલ્ડિંગ, કે કંપનીની અંદર જે કંપનીના પ્રમોટર્સ છે, પ્રમોટર્સ એટલે કે કંપનીના સ્થાપકો, જે પણ વ્યક્તિએ આ કંપની શરૂ કરેલી છે એનું હોલ્ડિંગ કેવું છે, એના પર્સન્ટેજ કેટલા છે. કોઈ પણ કંપનીની અંદર પ્રમોટર્સનું હોલ્ડિંગ છે વધતું જતું હોય અથવા તો સ્ટેબલ હોય અથવા તો સારી એવી કન્ડિશનમાં હોય તો એ સારું કહેવાય છે. પણ જો કંપનીના પ્રમોટર્સ પોતાનું હોલ્ડિંગ સેલ કરતા હોય તો એ ખરાબ પરિસ્થિતિ કહેવાય. અહીંયા આપણને કીધું છે કે પ્રમોટરનું હોલ્ડિંગ 65% કરતાં વધુ હોય કોઈ પણ કંપનીની અંદર તો એક સારી સાઇન છે. હોલ્ડિંગ 50% કરતાં પણ વધારે હોય તો પણ એક સારી સાઇન છે. અને કંપનીના પ્રમોટર્સ પોતાનું હોલ્ડિંગ ઇન્ક્રીઝ કરતા હોય, એટલે કે લાસ્ટ યર કંપનીના પ્રમોટર્સનું હોલ્ડિંગ 51% હતું, આ વર્ષે 52% થયું, પછી 53% થયું, 55% થયું, એટલે કે ધીરે ધીરે પ્રમોટર્સ પોતાનું હોલ્ડિંગ ઇન્ક્રીઝ કરતા હોય તો એ પણ એક સારી નિશાની છે. જો પ્રમોટર્સ પોતાના શેર્સ કન્ટિન્યુઅસલી સેલ કરે છે તો એ એક ખરાબ વસ્તુ છે, એક બેડ સાઇન છે. કારણ કે પ્રમોટર્સ જ્યારે કન્ટિન્યુઅસલી શેર સેલ કરે છે એનો સીધો મતલબ છે કે પ્રમોટર્સને જ પોતાની કંપનીની અંદર વિશ્વાસ નથી, જેના કારણે એ લોકો અત્યારે શેર છે સેલ કરી પૈસા બનાવી અને ધીરે ધીરે કંપનીમાંથી એક્ઝિટ કરવા ઈચ્છે છે. એટલે જે કંપનીની અંદર પ્રમોટર્સનું હોલ્ડિંગ કન્ટિન્યુઅસલી ડિક્રીઝ થતું હોય એવી કંપનીની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવું છે એ યોગ્ય નથી. અને પાંચમી વસ્તુ છે એ છે મેનેજમેન્ટ ક્વોલિટી, એટલે કે કંપનીની અંદર મેનેજમેન્ટ છે કેવું કામ કરે છે. કારણ કે જેવું મેનેજમેન્ટ હશે એ જ પ્રમાણે કંપની છે એન ફ્યુચર રન કરશે અને એ જ પ્રમાણે કંપની છે એ ફ્યુચરની અંદર સારો પ્રોફિટ, સારું રેવન્યુ, સારું સેલ્સ છે કરી શકશે. મેનેજમેન્ટ ક્વોલિટીની અંદર સીઈઓની રેપ્યુટેશન અથવા તો જે કંપનીનું ટોપ લેવલ એક્ઝિક્યુટિવ ટીમ છે બધી જ ડિટેલ ગૂગલ ઉપર હોય છે, તમે આપણે ચેક કરી શકીએ છીએ. એનું રેપ્યુટેશન કેવી છે, બજારમાં એની છાપ કેવી છે, એનું પાસ્ટ પરફોર્મન્સ કેવું છે અને કોર્પોરેટ ગવર્નન્સ એટલે કે કાયદાઓનું જે કોર્પોરેટ કાયદાઓ છે એનું કેવું પાલન કરે છે. કોઈપણ કંપનીના સીઈઓ કે જે ટોપ એક્ઝિક્યુટિવ ટીમ છે એની માર્કેટની અંદર રેપ્યુટેશન કેવી છે, કોઈ ફ્રોડની અંદર આવેલા છે, પાસ્ટની અંદર કોઈ ખોટું કરેલું છે, કોઈ કૌભાંડ કરેલા છે, એવી કોઈ પણ વસ્તુ છે ડાયરેક્ટલી કંપની ઉપર ઇફેક્ટ કરતી હોય છે. જો એને પાસ્ટની અંદર કોઈ કૌભાંડ કરેલા હશે તો કંપનીની અંદર પણ એવી કોઈ પોસિબિલિટીઝ છે કે રેવન્યુ, પ્રોફિટની અંદર જે આંકડાઓ દર્શાવવામાં આવે કદાચ ખોટા પણ હોય ને એની અંદર પણ કંઈક ખોટું થતું હોય. એટલે લોકોને જો આવા પ્રમોટર્સની અંદર, મેનેજમેન્ટની અંદર વિશ્વાસ હોય તો એવી કંપની સારી કંપની કહી શકાય, અને વિશ્વાસ ના હોય તો એવી કંપનીની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવું એ નુકસાનકારક બની શકે છે.
કંપનીઝ લાઇક HDFC બેંક છે પોતાના સ્ટ્રોંગ મેનેજમેન્ટ અને સ્ટ્રોંગ કોર્પોરેટ ગવર્નન્સ માટે જાણીતી છે. HDFCનું સ્ટ્રોંગ મેનેજમેન્ટ છે અને કાયદાઓનું પણ સારું એવું પાલન કરે છે. કોઈ પણ CEO કે ટોપ એક્ઝિક્યુટિવ ટીમ ફ્રોડ કેસની અંદર આવેલી હોય તો એ ખરાબ ઇન્વેસ્ટમેન્ટ કહી શકાય. એવી કંપનીની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવાનું ટાળવું જોઈએ. કોઈ પણ કંપનીની અંદર લીડરશિપ છે ચેન્જ થતી હોય, સપોઝ કે આજે કોઈ CEO છે, 3 મહિના પછી CEO બદલી જાય, બીજા 5 મહિના પછી CEO બદલી જાય. ટૂંકમાં લીડરશિપ છે, જે ટોપ લેવલની પોઝિશન છે એ હંમેશા ચેન્જ થતી રહેતી હોય, તો એવી કંપનીની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવાનું ટાળવું. અને પૂર કેપિટલ લોકેશન એટલે કે જે જગ્યાએ રિયલમાં પૈસા ઇન્વેસ્ટમેન્ટ થવા જોઈએ, જે જગ્યાએ રિયલમાં કામ થવું જોઈએ, એવી જગ્યા ઉપર એવા સેક્ટરની અંદર જો કંપની કામ ના કરતી હોય તો એવી કંપનીની અંદર પણ ઇન્વેસ્ટમેન્ટ કરવાનું ટાળવું જોઈએ. આ 5 એવી બાબતો છે કે જે 5 બાબતોના આધારે આપણે ઓવરઓલ કંપનીનો મેજોરિટી આઈડિયા છે એ મેળવી શકીએ. આ 5 એવી વસ્તુઓ છે કે જે કોઈ પણ કંપનીની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરતાં પહેલાં હંમેશા ચેક કરવી જોઈએ. અને જો તમે આવી વસ્તુઓ ચેક કરો તો તમે એક યોગ્ય ડિસિઝન છે, સારો ડિસિઝન છે ઇન્વેસ્ટમેન્ટ કરવું કે ના કરવું એને રિલેટેડ કરી શકશો. આ ઉપરાંત ટેકનિકલ એનાલિસિસ, ફંડામેન્ટલ એનાલિસિસ પણ આવે છે. આ વિડીયોની અંદર જો તમારે ટેકનિકલ એનાલિસિસ, ફંડામેન્ટલ એનાલિસિસ વિશે જાણવું હોય અને આ વિડીયોની અંદર 100 કરતાં પણ વધારે કોમેન્ટ આવશે તો આપણે ડેફિનેટલી ટેકનિકલ અને ફંડામેન્ટલ એનાલિસિસ વિશેના પણ વિડીયો છે એ યુટ્યુબ ચેનલ ઉપર પોસ્ટ કરશું, જેના કારણે વધારે ને વધારે લોકો સુધી આવી સરળ અને સિમ્પલ માહિતી છે પહોંચી શકે અને લોકો પોતાનો લોસ થતો છે અટકાવી શકે. જો તમને વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો તમારા મિત્રો, પરિવાર સાથે શેર કરજો, વિડીયોને લાઇક કરજો અને સબસ્ક્રાઇબ કરી તમારા વિચારો છે કોમેન્ટની અંદર જણાવજો. કરીને આવા જ નવા વિડીયો છે તમારા સુધી પહોંચાડવાનું એક નવું મોટિવેશન છે અમને મળતું રહે. મળીએ આવતા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ગુજરાત અને શુભ રથયાત્રા.